નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. આપની સાથે હું છું જિજ્ઞા. સમાચારની શરૂઆત કરીશું દિવાળીની ખરીદીને લઈને. અમદાવાદના અનેક બજારોમાં અનેરી ચમક અત્યારે જોવા મળી રહી છે. દિવાળીના પર્વને પગલે બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. એસજી હાઈવે પરના ન્યૂ નહેરુ નગરમાં લોકોની ખરીદારી માટેની ભીડ જોવા મળી. કપડાં, ઘર સજાવટની વસ્તુઓ ખરીદતા લોકો જોવા મળ્યા. કોરોના બાદ વેપારીઓને વેપાર થતા ખુશી વ્યક્ત કરી રહ્યા છે. કોરોના કાળમાં લોકડાઉનથી લઈને અત્યાર સુધી ભારે મંદીનો માહોલ હતો. સંવાદદાતા આયુષી યાજ્ઞિક જોડાઈ ગયા છે. આયુષી, લોકડાઉનથી લઈને અત્યાર સુધીમાં મંદીનો માહોલની ચર્ચા થતી આવી, પણ દિવાળી સમયે ખરીદારી જોવા મળતા વેપારીઓ ખુશખુશાલ હશે. બિલકુલ જીજ્ઞા, ઉત્સવોનો સૌથી મોટો પર્વ છે તેની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે લોકો છે બજારોમાં આવી રહ્યા છે, ખરીદી કરતા જોવા મળી રહ્યા છે, જેને લઈને વેપારીઓ પણ હાશકારો અનુભવી રહ્યા છે. કારણ કે જે રીતે કોરોના કાળ ચાલી રહ્યો હતો, લોકડાઉન લગાવવામાં આવ્યું અને ત્યારબાદ જે વેપાર ધંધા છે તે પડી ભાંગ્યા હતા, ત્યારે જ્યારે પર્વો જે તહેવારોનો પર્વ છે તે શરૂ થઈ ચૂક્યો છે. લોકો છે બજારમાં આવી રહ્યા છે, ખરીદી કરી રહ્યા છે અને અહીંયા જે જોઈ શકાય છે કે જે આ દ્રશ્ય જે છે તે ન્યૂ નહેરુ નગરના છે કે જે એસજી હાઈવે પર આવેલું છે, ત્યાં લોકો ખરીદી કરવા માટે આવી રહ્યા છે. જે ઓનરો છે આ માર્કેટના, તે પણ અહીંયા સોશિયલ ડિસ્ટન્સિંગ માટે જળવાઈ રહે તે માટે અનેક પગલાં લઈ રહ્યા છે. દરેકે દરેક ગ્રાહક જે અહીંયા આવે છે તેને માસ્ક ફરજિયાત પહેરેલું રાખે તે માટે થોડી થોડી વારે એનાઉન્સમેન્ટ પણ કરાવવામાં આવી રહ્યું છે. જે ઉત્સવોનો પર્વ શરૂ થયો છે, લોકો કપડાની ખરીદી કરી રહ્યા છે, ફૂટવેરની ખરીદી કરી રહ્યા છે, અવનવી એસેસરીઝ તેઓ ખરીદી રહ્યા છે, ઘર સજાવટની વસ્તુઓ છે તેઓ ખરીદી રહ્યા છે. એટલે કે એક પ્રકારનો ઉત્સાહ છે તે લોકોમાં જોવા મળી રહ્યો છે. કોરોના કાળ ચાલી રહ્યો છે, પરંતુ સાથોસાથ તહેવારોની ઉજવણી જે છે તે લોકો કરી રહ્યા છે. લોકો છે ખરીદી કરવા માટે બજારોમાં આવી રહ્યા છે. બજારોમાં ઠેર ઠેર જે ભીડ છે તે જોવા મળી રહી છે. આપણે જે ગ્રાહકો અહીંયા ખરીદી કરવા આવ્યા છે તેમની સાથે વાતચીત કરીશું કે તેઓ શું કહી રહ્યા છે. ઉત્સવોનો પર્વ શરૂ થઈ ચૂક્યો છે, આપ પણ અહીંયા ખરીદી કરવા માટે આવ્યા છો, શું કહેશો? હા, જ્યારે બેન કોરોના કાળ સામે આપણે પરિસ્થિતિ કઠણ અમે વેઠવી પડી છે. જ્યારે મોંઘવારી આટલી બધી હોય છે, ત્યારે મોલ્સ અને કોઈ બી જગ્યાએ આપણે ખરીદી કરવા જઈએ છીએ ત્યારે આપણે મોંઘવારીનો સામનો કરવો પડે છે. જ્યારે આપણે પાથરણા બજારમાં આવીએ છીએ તો આપણે નિજીવ દર, સામાન્ય દરે મળી જાય છે વસ્તુ, અને અહીં ગાડી સોશિયલ ડિસ્ટન્સનું, માસ્ક પહેરવું, બધા નિયમોનું પાલન કરવામાં આવે છે. તો જ્યારે બજારમાં જોઈએ તો અમે પણ પહેલાં મોલમાં શોપિંગ કરતા હતા, તો કોરોના કાળમાં મોંઘવારીના કારણે, પરિસ્થિતિના કારણે અહીં ગાડી શોપિંગ કરવા આવવું પડે છે. જે રીતે દિવાળીનો પર્વ શરૂ થઈ ચૂક્યો છે, બજારની વાત કરીએ તો અહીંયા બજારમાં કેવી વ્યવસ્થા આપને જોવા મળી? હા, અમે જ્યારે બજારમાં આવ્યા ત્યારે અમને કહેવામાં આવ્યું કે આપનું વ્હીકલ પાર્કિંગ પ્લોટની અંદર પાર્ક કરો. પછી સેનિટાઈઝર ટનલ મૂકેલી હતી, એમાં સેનિટાઈઝ થયા અમે. પછી માસ્ક પહેરવું ફરજિયાત છે, જો અમે માસ્ક નહીં પહેર્યું તો દંડને પાત્ર બનશો, એવું કહેવામાં આવ્યું. ક્યાં કોઈ પથારા ઉપર અમે જઈએ છીએ તો વેપારી મિત્રો અમને એવું જાણ કરશે કે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે. કોઈ અમારી આગળ જો કસ્ટમર ઊભું હોય તો એમને કે એમની શોપિંગ થઈ જાય પછી અમારી શોપિંગ થાય છે. એ રીતે બી સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે અને તમામ નિયમોનું ફૂલ પાલન કરવામાં આવે છે. બિલકુલ. અન્ય પણ જે ગ્રાહકો છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ શું કહે છે. આપ પણ અહીંયા શોપિંગ કરવા આવ્યા છો, શું કહેશો? અહીંયા શોપિંગ કરવા આવે જેથી મજા આવી રહી છે. શોપિંગ કરવાની બી મજા આવે છે. આનંદ જોઈ, ભીડ બી ઓછી છે. માર્કેટમાં દિવાળીનો ટાઈમ ચાલી રહ્યો છે, ભીડ હોઈ શકે માટે અહીંયા માર્કેટમાં આવીએ તો માસ્ક બધા કસ્ટમરે કરેલું છે. અમે પોતે બી મજા આવે છે અહીંયા શોપિંગ કરવા આવવાની. આપણી સાથે એના ઓનર છે, તેમની સાથે પણ વાતચીત કરીશું. જે રીતે દિવાળીનો પર્વ છે, ખાસા સમય બાદ આવી ભીડ કદાચ તમને જોવા મળી હશે, શું કહેશો? હા, બહુ ટાઈમ પછી આ જે ભીડ જોવા મળેલી છે. જે દિવાળી અમને એવું લાગતું હતું કે દિવાળી અમારા વેપારી છે એમની સારી નહીં જાય, પણ આ વખત દિવાળીની સિઝન અમારા માટે અને અમારા વેપારી માટે બહુ જ સારી છે. અહીંયા અમારા ગ્રાહકનું પૂરેપૂરું ધ્યાન આપવામાં આવે છે. અમારે ત્યાં પાર્કિંગ પ્લોટ છે, સેનિટાઈઝર મશીન લગાવેલું છે. દરેક કસ્ટમરને કહેવામાં આવે છે કે દરેકને માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ રાખવું. અમારે ત્યાં ગ્રાહકનું પૂરેપૂરું ધ્યાન આપવામાં આવે છે. અચ્છા, કેવા પ્રકારની વ્યવસ્થા અહીંયા ઊભી કરવામાં આવી છે અને અંદાજે કેટલા સ્ટોલ્સ છે અહીંયા? અહીંયા 150 થી 200 સ્ટોલ છે. અહીંયા દરેક પ્રકારના ગ્રાહક પૂરતું અમે પૂરેપૂરું ધ્યાન આપીએ છીએ. ગ્રાહકને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો અમે ઓનર તરીકે એક ગ્રાહકની પણ ફરજ બજાવીએ છીએ. જે કોઈ પણ પ્રોબ્લેમ હોય છે એ અમારા ત્યાં આગળ કાઉન્ટર છે,
કાઉન્ટર આવી અને અમને મળી શકે છે ગ્રાહક. તો જે રીતે કોરોના કાળની વચ્ચે તહેવારોની શરૂઆત થઈ ચૂકી છે અને આ જ તહેવારોના પર્વની જે શરૂઆતની સાથે જ બજારો છે ઝગમગી ઉઠ્યા છે, બજારોમાં અનેરી રોનક જોવા મળી રહી છે અને ઉત્સવોના પર્વની ઉજવણી કરવા માટે સૌ કોઈ આતુર બન્યું છે, સૌ કોઈ બજારમાં ખરીદી કરવા માટે જઈ રહ્યું છે અને ઠેર ઠેર આ પ્રકારની જે લોકોનો ઉત્સાહ છે, લોકોની ભીડ છે તે દરેકે દરેક બજારમાં જોવા મળી રહી છે. કોરોના કાળ બાદ જ્યારે વેપારીઓને પણ ક્યાંક ને ક્યાંક હાશકારો થયો છે કે ફરી વેપાર ધંધા તેમના પાટે ચડ્યા છે, સાથે જ લોકો છે હવે સ્ટ્રીટ શોપિંગ તરફ વળ્યા હોય તેવું પણ કહી શકાય. જીજ્ઞા. આયુષી, તમામ વાતચીત કરાવવા બદલ. તો અત્યારે અમદાવાદના વિવિધ બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આજે ધનતેરસનો દિવસ છે અને દિવાળી માટે નવી ખરીદારી લોકો કરતા હોય છે. દિવાળીનો પર્વ ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે મનાવાઈ રહ્યો છે. કોરોનાની મહામારી વચ્ચે આવેલા આ તહેવારની ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે. આજે ધનતેરસના દિવસે માર્કેટમાં ભારે ભીડ જોવા મળી.